વિસનગરથી સોમનાથ જવા માટે અને માણસાથી સોમનાથ અને ગાંધીનગરથી સોમનાથ જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, જેનું લાઈવ લોકેશન અને ટાઈમ ટેબલ તમે મિત્રો ઘરે બેઠા પણ જોઈ શકો છો અને આ વિડીયોની અંદર પણ બધી માહિતી મેળવી શકો છો। અને મિત્રો ખાસ નોંધ, જે પણ તમને માહિતી આપી રહ્યો છું લોકેશનની બધી માહિતી એ મિત્રો તમને ખાસ હું એપ્લિકેશન દ્વારા આપી રહ્યો છું, જે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। આપણે કોઈ ઘરની માહિતી આપતા નથી, એપ્લિકેશન દ્વારા જે પણ માહિતી છે તમને આપવાની કોશિશ કરીએ છીએ અને એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે, એપ્લિકેશનનું નામ પણ તમને મળી રહેશે। તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલા નંબરની માણસાથી સોમનાથ લક્ઝરી બસ છે મિત્રો, 3:38 નીકળે છે બપોર પછી। આપણા ફોનની અંદર 3:50 થઈ છે એટલે 3:38 બસ નીકળી ગઈ છે। તો કયા થઈને નીકળે છે, કયા સ્ટેશનો થઈને નીકળે છે, બધી માહિતી અહીંયા નીચે લખેલી આવે છે મિત્રો, કયા કયા સેક્ટરમાં ક્યાં થઈને નીકળવાની છે। તો આપ જોઈ શકો છો એપ પસણિયા મહાદેવ 4:11 તમને મળશે રાધેજા ચોકડી માણસા સાઈડ। 4:13 પેથાપુર ચોકડી 4:14। તો આ રીતે બધા સેક્ટરો પણ મિત્રો લખેલા છે ગાંધીનગરના, તમે જોઈ શકો છો બધા। અને ગાંધીનગર મેન ડેપો તમને મળશે 4:25। તો રાણી બસ સ્ટોપ અમદાવાદ 5:04, અમદાવાદ 5:15, પાલડી અમદાવાદ 5:16, નહેરુનગર અમદાવાદ 5:21, સરખેજ અમદાવાદ 5:40, બાગોદરા 7 વાગે, લીંબડી 8:21, સાયલા 9:40, ચોટીલા હાઈવે 10:20, રાજકોટ 11:41, ગોંડલ 12:48, વીરપુર ગોંડલ 1:17, જેતપુર 1:41, જૂનાગઢ 2:38, વાંથલી 3:02, કેશોદ 3:44, વેરાવલ 3:44, સોરી 5 વાગે, અને સોમનાથ 5:07 તમને પહોંચાડી દેશે। જેનું તમારે લોકેશન જોવું હોય તો અહીં મેપનું પણ ઓપ્શન છે, તો આવી રીતે તમને મેપનો નકશો પણ દેખાડે છે, ઝૂમ કરીને પણ તમે એને આવી રીતે જોઈ શકો છો ક્યાં થઈને નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર થઈને। બીજા નંબરની મિત્રો વાત કરીએ ગાંધીનગરથી સોમનાથ છે, તો સ્લીપર છે, ગાંધીનગરથી નીકળે છે સાંજે 6 વાગે। તો અહીંયા અલગ અલગ સેક્ટર લખેલા છે। અમદાવાદ તમને મળશે 6:30, પાલડી અમદાવાદ 6:45, નહેરુનગર અમદાવાદ 6:50, સરખેજ અમદાવાદ 7:05, બાગોદરા 7:40, લીંબડી હાઈવે 8:45, સાયલા 9:10, ચોટીલા 9:55, ચોટીલા હાઈવે 10:15, રાજકોટ 11:05, વીરપુર ગોંડલ 12:30, જેતપુર 1:10, જૂનાગઢ 1:55, વાંથલી 2:35, કેશોદ 3:05, વેરાવલ 4:10, અને સોમનાથ 4:35 તમને મિત્રો પહોંચાડી દેશે, જેનું લોકેશન પણ મિત્રો અહીંયાથી તમે ચેક કરી શકો છો। ચાલુ બસ હશે તો અહીંયા તમને લાલ પટ્ટી જોવા મળી રહેશે। ત્રીજા નંબરની છે મિત્રો, એ પણ ગાંધીનગરથી સોમનાથ છે, એસી સ્લીપર છે, જે મિત્રો 7 વાગે નીકળે છે ગાંધીનગરથી। તો અલગ અલગ સેક્ટર ત્યાં થઈને નીકળે છે, જે તમને નરોડા પાટિયા ઇન્દિરા બ્રિગેડ સર્કલ અમદાવાદ તમને મળશે 7:15, નરોડા પાટિયા અમદાવાદ 7:22, કૃષ્ણનગર અમદાવાદ 7:30, બાપુનગર અમદાવાદ 7:35, અમદાવાદ 7:50, નહેરુનગર અમદાવાદ 8 વાગે, ઇસ્કોન અમદાવાદ 8:10, ઉજાલા સર્કલ અમદાવાદ 8:35, બાલવા હાઈવે 9:30, લીંબડી હાઈવે 10:05, સાયલા 10:40, ચોટીલા 11:05, રાજકોટ 12:15, જેતપુર 1:15, જૂનાગઢ 2:15, કેશોદ 3:05, વેરાવલ 4 વાગે, અને સોમનાથ 4:45 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ વિસનગરથી સોમનાથ ગુર્જર નગરી છે, તો નીકળે છે 6:30 વિસનગરથી। જો તમને ગોઝારિયા મળશે 7:05, ગાંધીનગર 8:10, રાણી બસ સ્ટોપ અમદાવાદ 8:50, પાલડી અમદાવાદ 9:05, અમદાવાદ 9:15, ચાગોદરા 9:30, બાગોદરા 10 વાગે,
લીંબડી હાઈવે 10:30 સાયલા 10:50 ચોટીલા હાઈવે 11:10 રાજકોટ 11:50 ગોંડલ 12:30 નવાગઢ 1 વાગે જૂનાગઢ 2:05 કેશોદ 3:10 અને સોમનાથ 6:10 તમને મિત્રો પહોંચાડી દેશે। મિત્રો ખાસ નોંધ કે આ જે રનિંગ લખેલું છે એનો મતલબ બસ હાલની અંદર લાઈવ એટલે બસ ચાલુ છે। એની પર તમે ક્લિક કરશો ને તો તમને આ રીતે બસ જોવા મળશે। તો અહીંયા બસનું એક આઇકન અહીં ટપકું જોવા મળે છે, બસથી નીકળી છે 3:38 અને જેનું મેપ જોવું ને તો તમે અહીંયાથી જોઈ શકો છો આવી રીતે ઝૂમ કરીને। પણ આ એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ, તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે મિત્રો।